નમસ્કાર, સમાચારો સાથે હું છું હિના। સૌપ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજ્યમાં સારા વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। રાજ્યના ખાસ દક્ષિણ ભાગમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘાની જમાવટ અત્યારે જોવા મળી રહી છે। તો પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથમાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી। નવસારી, ગણદેવી, સુરતમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે। તો હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે। ખાસ ગુજરાતમાં સારા વરસાદની આગાહીને લઈને ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્ર ભાગમાં સારા વરસાદ વરસી શકે છે। આજે દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળી રહ્યો છે। તો 19 જૂનની વાત કરીએ એટલે કે બુધવારે ભાવનગર, અમરેલી, નવસારી, વલસાડ, ડાંગ, ગીર સોમનાથ, કચ્છમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। આજે આ તમામ સ્થાન ઉપર વરસાદ જોવા મળી રહ્યો છે। તો આ તરફ આવતીકાલે 20 જૂનની વાત કરીએ તો સુરત, નવસારી, વલસાડ, નર્મદા, તાપી, ડાંગ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદ પડી શકે છે। કચ્છમાં પણ આવતીકાલે વરસાદની શક્યતા છે। તો સેટેલાઇટના માધ્યમથી જોઈએ કે વરસાદ ક્યાં કેટલો રહેશે, કેવો છે ગુજરાતમાં વરસાદ, કયા કયા ભાગોમાં વરસાદ રહેશે ને એના માટે સહયોગી કૃષ્ણા આપણી સાથે જોડાઈ ગયા છે। કૃષ્ણા, ગુજરાતમાં કયા કયા ભાગમાં વરસાદ રહી શકે છે? ખાસ આજની વાત કરીએ, આવતીકાલની વાત કરીએ તો ચોક્કસ હિના, વરસાદ જે નૈઋત્યનું ચોમાસું નવસારી પર અટકી ગયું હતું, હવે લાગી રહ્યું છે કે વરસાદની જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે આગળ વધી રહ્યું છે। આપણે જો મેપના માધ્યમથી સમજીએ તો દર્શાવવા માંગીશ કે જે દક્ષિણ ગુજરાત છે, દક્ષિણ ગુજરાતની જો આપણે વાત કરીએ તેમાં સુરત છે, સાથે જ નવસારી છે, વલસાડ છે, તાપીમાં વરસાદની આગાહી કરાઈ છે। આજે 19 તારીખ છે ત્યારે 19 તારીખના 6 વાગ્યાનું આપણે જોઈ રહ્યા છે। 6 વાગ્યા દરમિયાન વલસાડમાં વરસાદ વરસી શકે છે, સુરતમાં વરસાદ થઈ શકે છે, સાથે જ વડોદરામાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ રહી છે। જે મેપ દ્વારા આપણે સમજી રહ્યા છે ત્યારે જે દક્ષિણ ગુજરાત છે સાથે જ સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો ભાવનગર આપણે જોઈ રહ્યા છે, અલંગમાં, મહુવામાં વરસાદ વરસી શકે છે, ઉનામાં થઈ શકે છે, અમરેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। 19 તારીખનો આ મેપ છે ત્યારે આપણે વાત કરી રહ્યા છીએ। અમદાવાદની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદમાં તો આજે વહેલી સવારે જ હળવો વરસાદ જોવા મળ્યો હતો, ત્યારે અમદાવાદમાં પણ આજે 6 વાગ્યા સુધી વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। સાથે જ ધોળકા છે, નડિયાદ છે, ત્યાં પણ વરસાદ વરસી શકે છે, ખંભાતમાં પણ વરસાદની આગાહી છે। અને આજે 19 તારીખ દરમિયાન કચ્છની જો વાત કરવામાં આવે તો કચ્છમાં પણ વરસાદની આગાહી કરાઈ છે, ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। એટલે કે 19 અને 20 તારીખ દરમિયાન જે સૌરાષ્ટ્ર અને સમગ્ર દક્ષિણ ગુજરાત છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે। હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ જો આપણે વાત કરીએ તો 21 તારીખ પછી ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। એટલે કે સૌરાષ્ટ્રવાસીઓ અને દક્ષિણ ગુજરાતના જે લોકો છે તેમની માટે તો સારા સમાચાર કહી શકાય, કારણ કે હવે ધીમે ધીમે જે ચોમાસું છે તે આગળ વધી રહ્યું છે અને અહીંયા હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે। પરંતુ મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે લોકો છે તેમને હજુ વરસાદ માટે કદાચ થોડી રાહ જોવી પડી શકે છે, કારણ કે હજુ સુધી ત્યાં વરસાદના અહેવાલ નથી। પરંતુ 19, 20 અને 21 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનો થોડોક ભાગ સાથે જ કચ્છમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। હિના, વરસાદની આગાહી છે, સાથે થંડરસ્ટોર્મ પણ થઈ શકે છે અને પવન પણ ફૂંકાઈ શકે છે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। હિના, જી।